કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 16/5/2026 અને વાર થયો મિત્રો આજે. કયો વાર થયો મિત્રો? આજે શનિવારનો દિવસ. આજે શનિવારનો દિવસ એટલે વિશેષ દિવસ મિત્રો, અને રજાનો પણ દિવસ છે શેર માર્કેટ માટે. સેટરડે એન્ડ સન્ડે ફેમિલી સાથે વિતાવવાનો દિવસ, અને શનિવારે મિત્રો જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા અને જય જય શ્રી શનિદેવ મહારાજ. હેપી બર્થડે ટુ શનિદેવ મહારાજ. આજે શનિદેવ મહારાજનો જન્મદિવસ, ખરું ને મિત્રો? વિશેષ દિવસ કહી શકાય મિત્રો. અને વિશેષ દિવસે આપણે વિશેષ ટોપિક ઉપર ચર્ચા કરવાની છે કે ભાઈ શેર માર્કેટની અંદર અમુક લોકો બિલકુલ નહીં કમાવાનું કારણ શું છે, એ આપણે આજે થોડું સમજવાની કોશિશ કરીશું. કારણ કે અમુક લોકો શું છે ભાઈ, કે કમાતા નથી અને ખાલી ટાઈમો કાઢ્યા કરે શેર માર્કેટમાં. અને ત્રણ મુદ્દાઓ એવા છે કે જે ધ્યાન તમે રાખશો તો એવા લોકો જ શેર માર્કેટમાંથી પૈસા કમાઈને લઈ જતા હોય છે, ખરું ને મિત્રો? તો એવા જો મ્યુચ્યુઅલ ફંડ, એફઆઈઆઈ, આ બધા તો એ નિયમો અનુસરે જ છે, પરંતુ આપણે રિટેલ ઇન્વેસ્ટરોએ એ નિયમોને જો તમે અનુસરવાની કોશિશ કરશો તો 2, 5, 10 વર્ષે તમને એમાં પૈસા દેખાશે, ખરું ને મિત્રો? તો આપણે મિત્રો આજે સ્પેશિયલ ટોપિક 3 મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની છે. 3 મુદ્દા ઉપર અગત્યના છે, ખૂબ જ ધ્યાન રાખવા જેવા છે, અને 3 મુદ્દાને તમારે અનુસરવા જેવા છે મિત્રો. તો આપણે શરૂઆત કરીએ કે શેર બજારમાં કોણ કમાય છે, કોણ શેર બજારમાંથી? તો આ 3 મુદ્દાઓને જે અનુસરે છે એવા લોકો આમાં પૈસા પુષ્કળ બનાવતા હોય છે. હવે પહેલા નંબરનો મુદ્દો કે શેર માર્કેટમાં ધીરજ રાખવી, ધૈર્યતા રાખવી, લોંગ ટર્મ માટે ચોટેલા રહેવું. આ પહેલા નંબરનો મુદ્દો. ઉતાવળ કરવી નહીં. આ બધા જ સમાનાર્થી શબ્દો છે. ધીરજ રાખવી, ધૈર્યતા રાખવી, સ્ટિકિટિવિટી રાખવી, લોંગ જર્ની માટે પડ્યા રહેવું, ખરું ને? આ એક અવશ્ય પહેલા નંબરનો મુદ્દો મિત્રો. હવે અમુક લોકો શેર માર્કેટમાં આવે છે, પછી કંઈક લે, અને શેર બજારનો એક નિયમ છે પાછો કે તમે લો એ ઘટે અને વેચો એ વધે. એટલે એ ભાઈ જે વસ્તુ લે એ 2-4 દાડામાં પાછો નીચું આવ્યો હોય એટલે પાછો ગભરાઈ અને વેચી, અને પાછું બીજું કોક કે એટલે પાછું એમાં નાખે એટલે એમાંય પાછું કોક લોચો વાગ્યો, પાછું એમાંથી કાઢી નોમો નાખો, ઓમાંથી પાછું કંટાળ્યો એડો, ઓમાંથી ઓમો. કમાય કોણ? આ ઓમાંથી ઓમો કરો, એમાં કમાય કોણ? તો બ્રોકર કમાય. કોણ કમાય? બ્રોકર કમાય. તમે તો લે વેચ કર્યા જ્યાં, તમને તો કોઈ મળતું નહીં, પણ કમાય છે કોણ? તમારું બ્રોકર. એને તો દલાલી મળે છે કે કર ભાઈ તું તાર, ભલે નુકસાન ઇધર ઉધર કર્યા જા. ખ્યાલ આવી ગયો? એટલે હંમેશા ધીરજતા રાખવી, ધૈર્યતા રાખવી, સ્ટિકિટિવિટી, લોંગ ટાઈમ માટે એ સ્ટોકને ભલે નીચે આવે, ગભરાવાનું નહીં. કદાચ તમારે એડ કરવા હોય તો બીજા એડ કરી શકાય, પરંતુ અને સાયકલ પ્રમાણે ચાલો. તમે શેર માર્કેટની જે સાયકલ છે એ સાયકલ પ્રમાણે તમે ચાલો. ઘટે એટલે લો, વધે એટલે વેચો, ઘટે એટલે લો. હવે અમુક લોકો શું કરે ખબર છે? ઉત્સાહમાં આવી જાય, બજાર એકદમ તેજીમાં આવે ને એટલે ઉત્સાહમાં આવી જાય કે શું લેવાય ભાઈ, શું લેવાય, અત્યારે તો બધું ચડચડ કરે. પાછા કંઈક લેવા દોડે એટલે પાછું એ નીચે આવે એટલે પાછું સ્વાહા. તેજીમાં લેવા દોડે અને મંદીમાં વેચવા દોડે. એવા લોકો ક્યારેય કમાતા નથી. હંમેશા જ્યારે લોકો
ડરી ગયા હોય, એમ કહેતા હોય કે હવે તો બજાર પતી જશે, ઝીરો થઈ જશે, તૂટ જ કરશે, એવામાં જ લેવાનું, બોલવાનું નહીં. બધા ગભરાઈ ગયા હોય, બજારમાં ગભરાટનો માહોલ, નાખી દો બોલે આગળ. પછી જોજો. બીજા નંબરનો મુદ્દો મિત્રો, મહત્વનો મુદ્દો, પોતાની મૂડી હોય તો જ શેર માર્કેટમાં આવવું. કોકના વ્યાજે લાવીને શેર માર્કેટમાં રોકવા નહીં. આ બીજા નંબરનો અને મહત્વનો મુદ્દો. અમુક લોકો શું કરે ખબર છે, બેંકમાંથી લોન લે અને પછી શેર માર્કેટમાં રોકે. ભલે પેલો પર વ્યાજ ભરો છો, હોય નુકસાન કરો છો, તો તમે તો અવળા થઈ જાઓ. કારણ કે તમે પેલી બાજુ લોન લીધી હોય એટલે વ્યાજ ભરો, આ બાજુ તમે જે રોકાણ કર્યું એ શેર નીચે આવ્યો એટલે તમારી બાજુ ડબલ બ્લડ પ્રેશર વધે. અને પેલી પોતાની મૂડી હોય તો સેટ પણ ગભરાટ જેવું રહે. ઓકે, હોલ્ડ, ડોન્ટ વરી. કોકના અમુક લોકો એક ટકે 2% વ્યાજે લઈને પાછા નાખતા હોય છે, અથવા તો કોઈક ઉછીના આપી ગયું હોય કે ભાઈ હાચવજો જરા, તો એવા પાછા આમાં નાખી દે. આ બધા ધંધા નહીં કરવા. અને પોતાની મૂડી હોય અને એ પણ મહાબચતની મહામૂડી, અને એ પણ આવનારા 10 વર્ષ માટે આપણને કોઈ કામમાં લેવાની નથી, એ ગણતરીએ એ જગ્યાએ સારા સ્ટોક્સની અંદર કશું જ ના સૂજે તો 4 આપણા મહારથીઓ કહેલા છે, એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ઓએનજીસી. આ 4 મહારથીઓમાંથી કંઈ જ ના સૂજે તો આ 4 મહારથીઓમાં જ્યાં નીચો હોય ભાવ એમાં રોકાણ કરી શકાય. ગમે તેવું બજાર હોય, ગમે તેવું સિચ્યુએશન હોય. ખરું ને? એટલે આ એક બીજા નંબરનો મુદ્દો ધ્યાન રાખવા જેવો, પોતાની મૂડી હોય તો જ બજારમાં આવવું. હવે આ 2 મુદ્દાની ચર્ચા કરી. ત્રીજા નંબરનો મહત્વનો મુદ્દો, આવા લોકો જ કમાય જે પોતાની મૂડી હોય, એ જ કમાય. પેલી કોકની લાયેલા હોય તો પેલો પાછો માગે, વર્ષ 2 વર્ષ થાય એટલે પેલો માગે, એટલે તમારે અહીંયા ભાવ નીચો હોય તો એ વેચીને એને આપવા પડે. હું ખોદા કાઢ્યા તમે, ખરું ને? એટલે આ એક ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ. ત્રીજા નંબરનો મુદ્દો અને અતિ મહત્વનો મુદ્દો, કોલ પુટ ઓપ્શન, એફએનડો અને ઇન્ટ્રાડે. આ 3 વસ્તુ સેબી પોતે ના પાડે છે કે રિટેલ ઇન્વેસ્ટરે આ 3 વસ્તુ કરવી નહીં. કારણ કે 93% લોકો, એ લોકોના ડેટા પ્રમાણે 93% લોકો નુકસાન કરે છે, અને ફક્ત ને માત્ર ફક્ત 7% લોકો નસીબના જોગે જ એ કમાય છે. તો મિત્રો, આ 3 મુદ્દા ઉપર ધ્યાન રાખવાનું. કોલ પુટ ઓપ્શનમાં બી એવું જ છે, તમારે પ્રીમિયમ ખાઈ જતા હોય છે આ લોકો. તમારે બજાર ભલે 200 પ્લસ થયું હોય પણ તમારો કોલ એટલો ના વધ્યો હોય, એટલું યાદ રાખજો. આ બધું મગજ ચલાવો. અને બજાર તૂટે તો કોલ તમારો અડધાથી અંદર જતો રહ્યો હોય, ખાલી 200 માઇનસ થાય ને તો કોલ અડધાથી અંદર જતો રહ્યો હોય. દાખલા તરીકે 40 તો કોલ તમે લીધો, 40 રૂપિયાનો, તો 20 રૂપિયા થઈ ગયો હોય. એટલા માટે મિત્રો, આ ગેમ છે એ ગેમ આપણા માટે નથી. રિટેલ ઇન્વેસ્ટર માટે તો બિલકુલ નથી. રિટેલ ઇન્વેસ્ટર એટલે એક જાતનું, તમારી પાસે 5000 રૂપિયા વધ્યા મહિને તો ચલો બોલ્યા આગળ એ આ ઉઠાયા અને સારું એલ&ટી ફાઇનાન્સ, આદિત્ય બિરલા કેપિટલ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, આવું બધું જે લોબા ગાળાનું બેટ લાઈન નોખી રાખવાના, ભૂલી જવાના, છે જ નહીં.
ખરું ને મિત્રો? એટલે આવા લોકો આની અંદર પૈસા બનાવતા હોય છે. આ બધા ગાંડા નથી. એફઆઈએન બધા 1985, 1992થી 1900 આ બધા રોકાણ કરતા આવ્યા છે અહીંયા, અને આમાંથી કેટલા અઢળક રૂપિયા લઈ જાય છે. ડિવિડન્ડની આવક કેટલી છે એફઆઈઆઈની? ખરું ને? થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.